હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસું આવે એટલે બધી લેડીઝને એક જ પ્રશ્ન હોય કે કપડાં ક્યાં સૂકવવા. બહાર સૂકવીએ તો કપડાં ભીના થઈ જાય છે અને અંદર સૂકવવા બહાર સૂકવવા તે જ ઝંઝટ રહે છે વરસાદમાં. તો આજે આપણે ફક્ત 2 પ્લાસ્ટિકના પાઇપમાંથી એવી દોરી તૈયાર કરવાના છીએ કે આને તમે જ્યારે કપડાં સૂકવવો હોય ત્યારે ટાંગી શકો છો અને આ દોરીને તમે એકવાર બનાવી લો પછી વર્ષો ને વર્ષો તમે તેમાં કપડાં સુકાવી પણ શકો છો. આજે આપણે દોરી એવી બનાવીશું કે એકની એક જગ્યાએ બાંધેલી પણ નહીં રહે. જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ તમારે આ દોરીને ટીંગાડવાની છે. તો આ રીતના પાઇપ બધાના ઘરમાં હોય જ છે. જો ન હોય તો તમને કોઈ પણ હાર્ડવેર સ્ટોર ઉપર આસાનીથી આ પાઇપ 10 થી 15 રૂપિયામાં મળી જાય છે. તો આ રીતે આપણે દોરીને પોરવી દેવાની છે. અહીંયા આપણે 2 દોરી લીધી છે. તમારે જેવડી દોરી નાની મોટી રાખવી હોય તે રીતે દોરી તમારે લઈ લેવાની. વિડીયો તમે ધ્યાનથી જોશો એટલે તમને બધું આસાનીથી સમજાઈ જશે. હવે આપણે દોરીનો છેડો છે ત્યાં ગાંઠ લગાવી દેશું ને આ રીતે આપણે હૂક જેવું બનાવેલું છે. સામે બીજા પાઇપમાં સેમ પ્રોસેસથી